સમગ્ર ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય ગુજરાત અને અહીંના હજારો માછીમારોનું જીવન દરિયાથી જોડાયેલું છે. પરંતુ હવે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પરથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા. સેટેલાઇટ ફોનની રેન્જ ઘટાડાતા માછીમારો મુશ્કેલીમાં મુકાયા. શું છે સમગ્ર હકીકત? શા માટે આની ચર્ચા થઈ રહી છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ. સમગ્ર ભારતમાં સૌથી લાંબો 1600 કિલોમીટરથી વધુ દરિયાકાંઠો ગુજરાત પાસે છે. અહીં માછીમારી એ જીવન છે. સરકારે માછીમારોને BSNL સિમ સાથેના સેટેલાઇટ ફોન આપ્યા હતા. વાવાઝોડું હોય કે તોફાન, તાત્કાલિક માહિતી અને સંપર્ક માટે આ ફોન સૌથી ઉપયોગી છે. પણ હવે આ જ ફોનની રેન્જ ઘટાડી દેવાતા માછીમારો માટે મુશ્કેલી સર્જાય છે. કે સેટેલાઇટ ફોન એક એવી વસ્તુ છે જે ભારત સરકાર દ્વારા અમને લાયસન્સ આપવામાં આવે છે અને BSNL નું કનેક્શન આપવામાં આવે છે, સિમ કાર્ડ BSNL નું. આ જે સેટેલાઇટ ફોન છે એ એટલો માછીમારો માટે ફાયદાકારક છે. જે માછીમાર પોતે ખરીદે છે, કિંમતી હોવા છતાં પણ ખરીદી કરી છે અને એનો ઉપયોગ કરે છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 10 સેટેલાઇટ ફોન બંધ છે. રેન્જ પણ અચાનક ઘટાડીને માત્ર 20 નોટિકલ માઇલ કરી દેવામાં આવી છે. ઓપરેશન સિંદૂર પછી આ ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે પહેલા આ રેન્જ 70 થી 80 નોટિકલ માઇલ સુધી હતી. ઓપરેશન સિંદૂર વખતે ભારત સરકાર દ્વારા કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ સેટેલાઇટ ફોન ફક્ત 20 નોટિકલ માઇલ સુધીની રેન્જ આપી અને ચાલુ રાખ્યા છે. પરંતુ અમારી માંગ એવી છે કે અત્યારે હાલમાં માછીમારો 70-80 નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરવા જાય છે. ત્યારે આવું હવામાન ખરાબ થાય ત્યારે હાલની જ વાત કરીએ કે હાલમાં તોફાનની આગાહી છે તો કોઈ પણ વાયરસ ઉપર વાત થતી નથી. માછીમારોનું કહેવું છે કે ખરાબ વાતાવરણમાં આ સેટેલાઇટ ફોન આશાનું કિરણ બની રહેશે અને હવે તેની રેન્જ ઘટતા તેમની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલા વહેલી તકે આ સેટેલાઇટ ફોનો ચાલુ કરે એટલે માછીમારોને ઘણી રાહત થાય એમ છે. અમે સબસિડીની કે સબસિડીમાં આવો માંગણી નથી કરતા, પરંતુ અમારા જે ખરીદેલા છે ચાલુ સેટેલાઇટ ફોન છે એની રેન્જ જે પહેલા હતી એ જ રેન્જ અમને ફરી આપવામાં આવે તો ભારત સરકારનો અને ગુજરાત સરકારનો અમે ખૂબ આભારી રહીશું. વાવાઝોડા સમયે આ સેટેલાઇટ ફોન કેટલા ઉપયોગી સાબિત થાય છે તેનું ઉદાહરણ તાઉતે વાવાઝોડા દરમિયાન જોવા મળ્યું હતું. જ્યારે કોઈ પણ બોટ સાથે સીધો સંપર્ક થતો ન હતો ત્યારે આ જ સેટેલાઇટ ફોન મારફતે શિયાલ બેટ સહિતના બંદરોના માછીમારો સાથે સંપર્ક સાધી તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આનો અનુભવ અમે તોકતે વાવાઝોડાની અંદર કર્યો કે જે તે સમયે ખારવા સમાજની અંદર 10 સેટેલાઇટ ફોન બોટોની અંદર હતા. જ્યારે તંત્ર દ્વારા, કલેક્ટર સાહેબ દ્વારા, SP સાહેબ દ્વારા કે ગુજરાત સરકારના અધિકારીઓ દ્વારા અમને જાણ કરવામાં આવે કે ભાઈ વાવાઝોડું તોકતે નામનું વાવાઝોડું બહુ મોટું આવે છે તો તમે બોટો પરત બોલાવો. આ વાવાઝોડાના કે હવામાન ખરાબ થાય ત્યારે અમારે બોટની અંદર જે VHF હોય, વાયરલેસ હોય એમાં અમારે વાત થતી નથી કે સંપર્ક થતો નથી. પરંતુ અમે આ 10 સેટેલાઇટ ફોન દ્વારા રાજપરા, નવા બંદર, જાફરાબાદ, શિયાળ બેટની બોટોને જાણ કરી અને હજારો બોટોને બંદરમાં પરત બોલાવી એને કારણે હજારો માછીમારની જાન બચી ગઈ. માછીમારોની માંગ છે કે સેટેલાઇટ ફોનની મૂળ 70 થી 80 નોટિકલ માઇલની રેન્જ પાછી આપવામાં આવે જેથી કોઈ પણ સંકટમાં તંત્ર સાથે સીધો સંપર્ક થઈ શકે. જાફરાબાદ વિસ્તારના માછીમારો દ્વારા તેમના અંગત વપરાશ માટે BSNLના સિમ કાર્ડ ધરાવતા સેટેલાઇટ ફોન તેઓ દ્વારા લીધેલા છે. છેલ્લે ઓપરેશન સિંદૂર વખતે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તેમની રેન્જમાં ઘટાડો કરી દેવાના લીધે તેઓને થતી મુશ્કેલી બાબતે માછીમાર એસોસિએશન તરફથી અત્રે રજૂઆત મળે છે, જે ધ્યાને લઈ સંબંધિત કક્ષાએ માછીમારોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે અત્રેથી જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવશે અને તેમના પ્રશ્નો સત્વરે ઉકેલાય તે માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયત્ન કરવામાં આવશે. સરકારે માછીમારોની સુરક્ષા માટે જ ફોન આપ્યા હતા, પણ આજે તે જ ફોન માછીમારો માટે મુશ્કેલી બની ગયા છે. કલેક્ટર અને રાજ્ય સરકાર ક્યારે આ માંગણીને ધ્યાનમાં લેશે? કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી.